માંડવીની આશ્રમ શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીની છેડતી કરતા પોલીસે આરોપીની અટકાયત કરી. દાહોદ જિલ્લા 6 વર્ષની બાળકી સાથે છેડતી કર્યા બાદ આચાર્યએ મોતને ઘાટ ઉતાર્યાની કલંકિત શાહી હજી સુકાઈ નથી. ત્યાં સુધીમાં તો સુરત જિલ્લાના માંડવી તાલુકાની એક આશ્રમ શાળામાં આચાર્યની હેવાનિયત સામે આવી છે. દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરત સંચાલિત નરેન આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા યોગેશ કુમાર નાથુભાઈ પટેલે આશ્રમ શાળામાં રહેતી સગીર વયની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાની હકીકત સામે આવતા માંડવી શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થી આચાર્યની આ હરકત અંગે તેના વાલીને જાણ કરતા વાલીએ આચાર્ય સામે માંડવી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના પગલે ડીવાયએસપી બીકે વનાર તથા પીઆઈ જેજી મોડ સહિત પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને આરોપીની અટકાયત કરી હતી. વારંવાર આશ્રમ શાળાઓમાં આચાર્યો અને શિક્ષકો વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક છેડછાડ અને બળાત્કારની ઘટનાઓ બની રહી છે. ત્યારે આવી ઘટનાઓ અંકુશમાં લેવા માંગ ઉઠી રહી છે. રિપોર્ટર યોગેશ ચૌધરી, RMG ન્યૂઝ, માંડવી.